ઓમ બધાને નમસ્તે. આગામી રવિવાર તારીખ 29/3/2026 આપણી વાર્ષિક પરીક્ષા છે. એ વાર્ષિક પરીક્ષા ટોટલ 160 માર્ક્સ માટેની આપણે કરેલી છે, જેમાંથી 80 માર્ક્સ લેવા પાસ થવા માટે ફરજિયાત છે. એ 160 માર્ક્સનું જે પેપર છે એ હું આખું પેપર આપના માટે મોકલું છું, જેમાં પહેલા 20 માર્ક્સના 5 જોડકા છે. નિમ્નલિખિત વેદની સામે તેને લાગુ વિગત જોડો. ઋગ્વેદ અને એની સામે બધા ઋષિમુનિના નામ લખવાના છે. તો ઋગ્વેદ એમાં ઉલટા સુલટા લખેલા છે. તો આની અંદરમાં આપણે બધાના જ્યાં પેપરમાં ઉલટું સુલટું હશે આપણે એને સાચું કરી અને લખવાનું છે. તો ઋગ્વેદ, અગ્નિ ઋષિ, યજુર્વેદ, વાયુ ઋષિ, સામવેદ, આદિત્ય ઋષિ, અથર્વવેદ, અંગિરા ઋષિ. આ ઋષિ ત્યાર પછી એના વિષય છે ઋગ્વેદ જ્ઞાન, યજુર્વેદ કર્મ, સામવેદ ઉપાસના, અથર્વવેદ વિજ્ઞાન. ત્યાર પછી મંત્રોની સંખ્યા: ઋગ્વેદ 10,552 મંત્રો, યજુર્વેદ 1975 મંત્રો, સામવેદ 1875 મંત્રો, અથર્વવેદ 5,977 મંત્ર. ત્યાર પછી ઉપવેદ: ઋગ્વેદ, આયુર્વેદ, યજુર્વેદ, ધનુર્વેદ, સામવેદ, ગંધર્વવેદ, અથર્વવેદ, અર્થવેદ. અને ત્યાર પછી એના બ્રાહ્મણ ગ્રંથો: ઋગ્વેદ ઐતરીય બ્રાહ્મણ ગ્રંથ, યજુર્વેદ શતપથ બ્રાહ્મણ ગ્રંથ, સામવેદ તાંડેય બ્રાહ્મણ ગ્રંથ, અથર્વવેદ ગોપથ બ્રાહ્મણ ગ્રંથ. હવે પછી આવે છે ખાલી જગ્યાઓ. નિમ્નલિખિત ખાલી જગ્યાને આપેલ વિકલ્પથી ભરો. યજુર્વેદના 40મા અધ્યાયને ઈશાવાસ્ય ઉપનિષદ કહે છે. યોગ દર્શનના રચયિતા પતંજલિ ઋષિ છે. સાંખ્ય દર્શનના રચયિતા કપિલ ઋષિ છે. ન્યાય દર્શનના રચયિતા ગૌતમ ઋષિ છે. વૈશેષિક દર્શનના રચયિતા કણાદ ઋષિ છે. મીમાંસા દર્શનના રચયિતા જૈમિની ઋષિ છે. વેદાંત દર્શનના રચયિતા વ્યાસ ઋષિ છે. વેદાંત દર્શનનું બીજું નામ ઉત્તર મીમાંસા છે. ઉત્તર મીમાંસાને બ્રહ્મસૂત્ર પણ કહે છે. મનુષ્ય શરીર 5 મહાભૂતમાંથી બનેલું છે. ત્યાર પછી નિમ્નલિખિત પ્રશ્નોના જવાબો લખો. એમાં એક પ્રશ્ન 4 ગુણ માટેનો છે, 4 માર્ક્સ. કોઈ પણ વસ્તુનું નામ, એનો અર્થ અને તેનું જ્ઞાન કોને કહેવાય? ઉદાહરણ સાથે સમજાવો. તો ઉદાહરણ આપણે ગાય માટે લઈએ. ગાય એ છે નામ. ગાય છે એ નામ છે, યાની શબ્દ છે. હવે એનો અર્થ શું? તો કે ગાય પોતે. ગાયને આપણે બતાવીએ કે આ ગાય એ છે એનો અર્થ. અને એનું જ્ઞાન શું? તો જ્ઞાન માટે આપણે ગાયની અંદરમાં સૂર્યકેતુ નાડી હોય છે, જે સૂર્યના કિરણો લઈ અને એટલે જ એમના દૂધમાં પીળાશ યાની સુવર્ણ તત્વો એમાં હોય છે. આ બધું જ એના વિશે આપણે જાણવું, એનું નામ જ્ઞાન. તો ગાય એ નામ છે, શબ્દ છે. ગાય પોતે એ એનો અર્થ છે અને એના વિશે બધું જ્ઞાન હોવું એ એનું જ્ઞાન છે. કોઈ પણ વસ્તુમાં કારણ કોને કહેવાય અને કાર્ય કોને કહેવાય? ઉદાહરણ સાથે સમજાવો. કારણ અને કાર્ય. કાર્ય એટલે કે રોટલી. રોટલી એ કાર્ય છે, એ જેમાંથી બની એને કારણ કહેવાય. જેમ કે ઘઉંનો લોટ, પાણી, આ બધું એનું કારણ છે. હવે ઘઉંનો લોટ એ પાછો કેમાંથી બન્યો? તો કે ઘઉંમાંથી. તો એની એ જગ્યાએ આપણે વાત કરશું તો ત્યાં ઘઉં છે એ કારણ છે અને ઘઉંનો લોટ કાર્ય છે. જેમાંથી જે વસ્તુ બને એમ જેમાંથી બની એ કારણ અને જે બન્યું એ છે કાર્ય. કારણ કેટલા પ્રકારના છે? કયા કયા? ઉદાહરણ સાથે સમજાવો. કારણ 3 પ્રકારના છે. એક ઉપાદાન કારણ, બીજું નિમિત્ત કારણ અને ત્રીજું સાધારણ કારણ. ઉપાદાન કારણ એટલે રો મટીરિયલ.
ઢેબરું બનાવ્યું, એમાં ઘઉંનો લોટ, ચણાનો લોટ, બાજરાનો લોટ આ બધું મિક્સ કરી અને બનાવ્યું, તો એ ઢેબરાનું ઉપાદાન કારણ શું? તો કે ચણાનો લોટ, ઘઉંનો લોટ, બાજરાનો લોટ, પાણી, મીઠું આ બધું એનું ઉપાદાન કારણ. જ્યારે નિમિત્ત કારણ જેણે બનાવ્યું એ નિમિત્ત કારણ. બેન અથવા ભાઈ જેમણે ઢેબરું બનાવ્યું એ છે એનું નિમિત્ત કારણ. અને સાધારણ કારણ બનાવવા માટે જે વસ્તુઓનો ઉપયોગ લીધો, પાટલો, વૈણું, તવીથો, ચીપિયો, લાઇટર, ગેસનો ચીલો, તાવડી આ બધું જ એના સાધારણ કારણ છે. આપણે મૂર્તિ પૂજક છીએ કે ચરિત્રના પૂજક? વિસ્તારથી સમજાવો. તો આપણે આપણા ઘરની અંદરમાં મૂર્તિ અથવા ફોટો બહુ સારા રૂપાળા છે અથવા તો કોઈ બહુ બોડી બિલ્ડર છે એટલે રાખીએ છીએ કે એના કર્મ અને ચરિત્ર મહાન હોય છે એટલા માટે રાખીએ છીએ? તો કે ભાઈ કર્મ અને ચરિત્ર જેનું મહાન છે એવા લોકોના જ ઘરમાં ફોટા અથવા મૂર્તિ આપણે રાખીએ છીએ. એટલે આપણે મૂર્તિના પૂજક નથી, આપણે કર્મ અને ચરિત્રના પૂજક છીએ. મૂર્તિ તો ઘરમાં ફોટો આપણે એટલા માટે લઈ આવ્યા કે એમને ફોટો અથવા મૂર્તિ સામેથી આપણે પ્રેરણા લઈએ, કે આ આપણને પ્રેરણા આપે, એમના જીવન, એમના કર્મ, એમના ચરિત્ર એમાંથી આપણે પ્રેરણા મળે અને એ પ્રમાણે આપણે જીવન જીવવાનો પ્રયત્ન કરીએ એટલા માટે ઘરમાં મૂર્તિ અથવા ફોટો હોય છે. શરીરના અંગો જેમ કે હાથ ઊંચો થવો એ કોની શક્તિથી ઊંચો થાય છે અને કોની ઈચ્છાથી ઊંચો થાય છે? શરીરની અંદરમાં આ હાથ જે ઊંચો થાય છે તો એ કોની શક્તિથી? આત્માની શક્તિથી? નહીં, આત્માની શક્તિથી નહીં. જળ હંમેશા જળમાંથી જ શક્તિ લે. તો શરીરને જે શક્તિ મળે છે એ જે ખાય છે અને પીએ છે એમાંથી જ મળે છે. એક ઉદાહરણ આપણે, એક વ્યક્તિ 6 મહિનાથી બીમાર છે, કાંઈ ખાધું નથી, પીધું નથી. હવે એની અંદરમાં આત્મા તો છે જ, પરંતુ એ ઈચ્છા કરે કે હાથ ઊંચો થાય, પણ હાથ ઊંચો કરી શકશે નહીં, અથવા તો એ ઊભા થાય, ઊભા નહીં થઈ શકે, ચાલવા જશે તો પડી જશે, કારણ કે શક્તિ એને જે મળે છે એ જળને જળમાંથી જ મળે છે. એ જે ખાય છે, પીએ છે એમાંથી એને શક્તિ મળે છે. એટલે હાથ જે ઊંચો થાય છે એ જળની જ શક્તિ છે, પણ ઈચ્છા કોની? તો આત્માની. હું અત્યારે જે કાંઈ શબ્દ બોલું છું એ શબ્દ અહીંયા એક મશીન પરમાત્માએ ગોઠવું છે. એ મશીન પ્રમાણે જ અહીંયા આ બધી વ્યવસ્થા છે. ત્યાં સ્વરપેટી છે, એમાં હવાનું પ્રેશર આવે, શબ્દ નીકળે, એ બધું જ વિજ્ઞાન પ્રમાણે છે. વેદ, પરમાત્મા વિજ્ઞાનનો વિરોધી નથી, એટલે જ આપણો એક વેદ અથર્વવેદ જેનો વિષય જ વિજ્ઞાન છે. તો વેદ વિજ્ઞાનનો સમર્થન કરનારો છે, એનો પૂરક છે. તો અહીંયા આપણે જે કાંઈ વ્યવસ્થા છે એ વ્યવસ્થા તો સાયન્સની રીતે છે, પરંતુ મારે કયો શબ્દ બોલવો, મારે શું કહેવું એ નક્કી કરનારું તત્વ કોણ? તો એ છે આત્મા. તો આત્માની ઈચ્છાથી અહીંયા આ બધું થાય છે. અને શક્તિ તો શરીરની. 6થો પ્રશ્ન, વેદ પ્રમાણે કર્મનો સિદ્ધાંત લખો. વેદ પ્રમાણે કર્મનો સિદ્ધાંત: જે કરે, જેવું કરે, જેટલું કરે એને એવું અને એટલું ફળ મળે. સારું કરે તો સારું ફળ મળે, ખરાબ કરે તો ખરાબ ફળ મળે, પણ જેણે કર્મ કર્યું ફળ એને જ મળે. 7મો પ્રશ્ન, કર્મ કરવાના સાધન કેટલા અને કયા કયા? કર્મ કરવાના સાધન 3 છે: શરીર, વાણી અને મન. કર્મ કેટલી રીતે કરી શકાય તેના નામ લખો. કર્મ 3 રીતે કરી શકાય. એક તો પોતે જાતે કર્મ કરે, એને કૃત. બીજું બીજા પાસે કરાવે, કારિત. અને ત્રીજું કોઈ વ્યક્તિ કરતા હોય અને એમાં પોતાનું અનુમોદન આપે, એમાં એનો સહકાર આપે, એ છે અનુમોદિત. તો કર્મ 3 પ્રકારે થાય: કૃત, કારિત અને અનુમોદિત. કર્મ કેટલા પ્રકારના તેના નામ લખો. કર્મ 5 પ્રકારના: પુણ્ય, પાપ, મિશ્રિત, સકામ પુણ્ય અને નિષ્કામ પુણ્ય. મનુષ્ય શરીર કેટલા ટકા પાપ પુણ્યથી મળે છે? સૌથી કઠોર દંડ
કયા શરીરમાં મળે છે? તો મનુષ્ય શરીર 50% પાપ અને 50% પુણ્ય હોય તો મનુષ્ય શરીર મળે છે, જેમાં સૌથી કઠોર દંડ અગર કોઈને હોય તો એ કઠોર દંડ છે વૃક્ષના શરીરમાં. જે આપણે ઝાડવા જોઈએ છે એ ઝાડવા જ્યારે મનુષ્ય શરીરમાં એ આત્મા હતો ત્યારે એમણે ભયંકર પાપ કર્યા છે. એમણે પૂરી દુનિયાને લૂંટી છે, કોઈને સુખ ચેનથી જીવવા ન દીધા, બધા ઉપર અત્યાચાર, પાપાચાર, વ્યભિચાર, દરેક રીતે એમણે ખૂબ જ પાપ કર્યા છે. ત્યાં એણે બધાનું લઈ લીધું છે. હવે પરમાત્માએ એવું કીધું કે તું જ્યાં ઝાડવાના શરીરમાં, જ્યાં તારે હવે બધું આપવાનું જ છે, તું કાંઈ ન કરી શકે. દરેક જીવને બચવા માટે પરમાત્માએ શક્તિ આપી. માત્ર એક ઝાડવું એવું છે કે એ ન ભાગી શકે, ન ત્યાંથી હલી શકે. જેમને જેમ કરવું હોય એમ છૂટ, ઇવન ત્યાં સુધી કે એ ઝાડવાને થડમાંથી કાપી નાખીએ તો પણ પરમાત્મા કે નહીં, હજી તારે દંડ ભોગવવાનો છે. ફરી પાછા થડમાંથી ડાળીઓ નીકળશે અને એને સમાજને, જે સમાજને એણે લૂંટ્યો છે એ જ સમાજને એણે બધું આપવાનું છે. તો કઠોરમાં કઠોર દંડ એ ઝાડવાના શરીરમાં છે. 11મો પ્રશ્ન, મોક્ષની અવધિ કેટલી? વર્ષ તથા સૃષ્ટિકાળ બંને જણાવો. તો વર્ષ અને સૃષ્ટિકાળ બંને રીતે કહીએ તો પહેલા વર્ષમાં 31 નીલ, 10 ખરબ અને 40 અરબ વર્ષ, આટલો લાંબો સમય મોક્ષનો છે. અને સૃષ્ટિકાળ પ્રમાણે કહીએ તો જેમ અત્યારે આ સૃષ્ટિ બનેલી છે અને પછી પ્રલય આવશે, એવું સૃષ્ટિનો બનવું અને પ્રલય 36,000 વખત સૃષ્ટિ બને અને પ્રલય થાય, એટલો લાંબો સમય મોક્ષનો છે. જ્ઞાન લેવા માટેના 4 પગથિયા સમજાવો. તો જ્ઞાન લેવા માટે 4 પગથિયા છે. પહેલું તો કાં તો સાંભળો અને કાં વાંચો. પહેલું પઠન અથવા તો શ્રવણ. બીજું પગથિયું છે જે વાંચ્યું અથવા સાંભળ્યું છે એનું ચિંતન મનન કરવું. ત્રીજું પગથિયું છે જે ચિંતન મનન કરી લીધા પછી નિર્ણય લેવો, નિધિધ્યાસન. આ સારું, આ ખરાબ, આ કરાય, આ ના કરાય. એ જે નિર્ણય છે એને સંસ્કૃતમાં નિધિધ્યાસન કહે. એ નિધિધ્યાસન ત્રીજું પગથિયું. અને ચોથું પગથિયું જે ખૂબ અગત્યનું છે એ છે સાક્ષાત્કાર. જે કાંઈ સાંભળ્યું અથવા વાંચ્યું એનું ચિંતન મનન કર્યું, એનો નિર્ણય લીધો, નિધિધ્યાસન કર્યું અને એના પછી એ જીવનમાં સાક્ષાત્કાર કરવો, યાની આચરણમાં લેવું. છેલ્લું પગથિયું આચરણમાં લેવું. 13મો પ્રશ્ન છે, ધાર્મિક અને આધ્યાત્મિક વિશે સમજાવો, બંનેની વ્યાખ્યા લખો. તો ધાર્મિક આપણા સંસ્કૃતમાં ધર્મ શબ્દ છે, એના ઉપરથી ધાર્મિક બન્યો છે. અને એક બીજો આત્મા, એના ઉપરથી આધ્યાત્મિક શબ્દ બનેલો છે. ધારયતિ ઇતિ ધર્મ, જે આપણે ધારણ કરી શકાય, જીવનના આચરણમાં લઈ શકાય, એને ધર્મ કીધો. ધર્મ બધાનો પોતપોતાનો અલગ અલગ હોય છે. જેમ કે એક રાજાનો ધર્મ એ અલગ છે, એક પ્રજાનો ધર્મ એક અલગ છે, પિતાનો ધર્મ, માતાનો ધર્મ, પતિનો ધર્મ, પત્નીનો ધર્મ, સૈનિકનો ધર્મ, શિક્ષકનો ધર્મ. દરેકે જ્યાં પોતાની સંપૂર્ણ નિષ્ઠા દ્વારા ફરજ બજાવવી, કર્તવ્ય બજાવવું, એને ધર્મ કીધો. અને આધ્યાત્મિક એ માત્ર પોતાના આત્માને પરમાત્મા તરફ લઈ જાવો, આત્માને મોક્ષ સુધી લઈ જાવો, આત્મિક ઉન્નતિ કરવી, એને આધ્યાત્મિક કીધું. જ્યાં માત્ર એક જ વસ્તુ લાગુ પડે, જ્યાં આપણે જીવનમાં એવું જ્ઞાન લઈએ કે જે આત્માનું કલ્યાણ કરે અને છેલ્લે મોક્ષ સુધી લઈ જાય, એ છે આધ્યાત્મિક. પ્રકૃતિ કેટલા તત્વોની બનેલી છે અને તેના નામ લખો. પ્રકૃતિ 3 તત્વની બનેલી છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. 15મો પ્રશ્ન, વેદમાં કેટલા તત્વોને નિત્ય કીધા છે અને તેના નામ લખો. વેદમાં 3 તત્વને નિત્ય કીધા, પરમાત્મા, જીવાત્માઓ અને પ્રકૃતિ. ત્રૈતવાદમાં જળ કોને કીધું છે? જળના 5 ગુણ લખો. જે ત્રૈતવાદ હમણાં જ આપણે જેને કીધું
એ વેદમાં 3ને નિત્ય કીધા: પરમાત્મા, જીવાત્માઓ અને પ્રકૃતિ. તો વેદમાં પ્રકૃતિને જળ કીધી છે. અને જળના 5 ગુણ. જળ એને કહેવાય કે જે સુખ દુઃખનો અનુભવ નથી, જેને વિચાર નથી, જેને નિર્ણય લેવાની શક્તિ નથી, જે રાગ દ્વેષ રહિત છે, જે નિત્ય છે. આ એના 5 ગુણ થયા. આત્માના 6 ગુણ લખો. 1. આત્મા એકદેશી છે. આત્મા ચેતન છે. આત્મા અલ્પશક્તિ છે. આત્મા અલ્પજ્ય છે. આત્મા નિત્ય છે. આત્મા અનંત છે. એ જ રીતે પરમાત્માના 6 ગુણ લખો. પરમાત્મા નિત્ય છે. પરમાત્મા ચેતન છે. પરમાત્મા સર્વશક્તિમાન છે. પરમાત્મા સર્વત્ર છે. પરમાત્મા સર્વજ્ય છે. પરમાત્મા અનંત છે. પ્રકૃતિના 6 ગુણ લખો. તો પ્રકૃતિ નિત્ય છે. પ્રકૃતિ જળ છે. પ્રકૃતિ બીજાના માટે જ, કોઈ ચેતન માટે જ બનેલી છે. પ્રકૃતિ અનાદિ છે. પ્રકૃતિ અનંત છે. પ્રકૃતિ સુખ દુઃખનો અનુભવ કરી શકતી નથી. હવે આવે છે એના પછીના નિમ્નલિખિત પ્રશ્નોના વિસ્તારથી જવાબ લખો. એના એક પ્રશ્નનો જવાબ લખશો તો એના 6 ગુણ છે. વેદ પ્રમાણે ઉપવાસ એટલે શું? વિસ્તારથી ઉદાહરણ સાથે સમજાવો. સામાન્ય રીતે આપણે ઉપવાસ એટલે જે દિવસે આપણે ન જમીએ, અથવા તો જે દિવસે આપણે 1 ટાઈમ જમીએ અને 2 ટાઈમ ફ્રૂટ ખાઈએ, અથવા તો આપણે 3 ટાઈમ ફ્રૂટ, અથવા તો 3 ટાઈમ દૂધ, અથવા તો પાણી, અને છેલ્લે આપણે ઉપવાસ એને કહીએ છીએ કે જે પાણી પણ નહીં તો નિર્જળા. આને આપણે સામાન્ય રીતે ઉપવાસ કહીએ છીએ. પરંતુ એ એના ઉપયોગી વસ્તુ છે. પરંતુ ઉપવાસ એટલે એનો મૂળ અર્થ એ થાય છે, ઉપ એટલે નજીક, વાસ એટલે વસવું. પરમપિતા પરમાત્માની બિલકુલ નજીક જઈને વસવું, એને ઉપવાસ કીધો. વેદના મંત્રો છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. પરમાત્મા તો દરેક જગ્યાએ વસેલો છે. અને આપણે પણ બધા નાનપણથી કહીએ છીએ કે ઈશ્વર તો અણુ અણુમાં વસેલો છે. એ આપણી અંદર પણ છે. હવે જે આપણી અંદર હોય એનાથી વધારે નજીક જઈને વસવું કેમ? એ તો આપણી અંદર છે. છતાં આપણા ઋષિમુનિએ કીધું કે ઉપવાસ યાની પરમાત્માની નજીક જઈને વસો. તો એ એટલા માટે કીધું કે આપણે બધા જ જાણીએ છીએ કે આપણે કોઈની સાથે હોઈએ, કોઈ ઋષિમુનિ હોય, કોઈ વિદ્વાન હોય, તો એમની સામે આપણે ક્યારેય એવા કર્મ ન કરીએ કે જેનાથી આપણું ખરાબ લાગે. હવે એ તો બધા મનુષ્ય છે, છતાં પણ આપણે આટલું બધા શિસ્તથી રહીએ તો આ તો સ્વયં પરમાત્મા છે. એટલે આપણા ઋષિમુનિએ કીધું કે હે મનુષ્ય, તું પરમાત્માની એટલો નજીક જઈને વસ, એટલો બધો તું નજીક રહે. એ તો તારી અંદર છે, પણ તું ક્યાં એમ માને છે? એટલા માટે એણે મહિનામાં 1 દિવસ ઉપવાસ કરવાનું આપ્યું. અને એ 1 મહિનામાં 1 દિવસ ઉપવાસનો અર્થ એ કે સવારે એ નક્કી કરે કે હે પરમાત્મા, આજે તો તું મારી સાથે છે અને હું તારી સાથે છું. આજે હું ખોટું નહીં કરું, ખોટું નહીં બોલું, ખોટું ખાઈશ નહીં, ખોટું પીશ નહીં, ખોટું જોઈશ નહીં, ખોટું લઈશ નહીં. કોઈ પણ આપણી પાસે તે દિવસે આખો દિવસ પવિત્રતાથી આપણે જીવવાનો છે. આપણે ક્રોધ ન કરીએ, આપણે કોઈની ઈર્ષા ન કરીએ. આપણે જે નોકરી મળી છે 10 વાગ્યાની, તો 9:45 તે દિવસે આપણે પહોંચી જઈએ. અને 9:45 જે પહેલું જ આપણી પાસે ક્લાયન્ટ આવ્યું, એમને એટલી બધી સારી રીતે આપણાથી નિષ્ઠાપૂર્વક થાય એટલી આપણી યથાશક્તિ પૂર્ણ પ્રયાસોથી એનું કામ પૂરું પાડીએ. જેવું કામ આપણે કરી દઈએ અને એ આપણને 500 રૂપિયાની નોટ દેવાની ટ્રાય કરે,
આપણે એને હાથ જોડીને ના પાડીએ કે નહીં ભાઈ, આજે મારે ઉપવાસ છે, આજે હું લંચ નહીં લઉં. એ જ રીતે દુકાનોની અંદરમાં ત્યાં પણ આપણે ભેળસેળ આવું કંઈ પણ વિચાર આવે તો તરત જ વિચારીએ કે નહીં, આજે તો મારે ઉપવાસ છે, મારો પરમાત્મા આ બધું જોવે છે. તે દિવસે આપણે ઓનલી પરમાત્માને બતાવવા માટે આપણે એવા પ્રયત્નો કરીએ કે તે દિવસે કોઈ ખોટું કાર્ય ન કરીએ. જ્યારે કોઈ આપણી પાસે વાત કરવા આવે કોઈના વિશે ખરાબ, તો પણ આપણે હાથ જોડીએ કે નહીં ભાઈ, આજે મારે આવી વાત સાંભળવી નથી, આજે મારે ઉપવાસ છે, આજ મારો પરમાત્મા મારું બધું જોવે છે, સાંભળે છે. આમ આ રીતે જે ઉપવાસનો અર્થ સમજી અને ઉપવાસ કરવો જોઈએ. બીજો પ્રશ્ન, આત્મા પરમાત્માનો અંશ છે? વિસ્તારથી ઉદાહરણ સાથે સમજાવો. તો આત્મા પરમાત્માનો અંશ નથી. જો આત્મા પરમાત્માનો અંશ હોય તો ઉદાહરણ રીતે એ રીતે સમજીએ કે આખા દરિયાનું પાણી છે, એ દરિયાના પાણીમાંથી એક બોટલ પાણી ભરી અને લેબોરેટરીમાં ચેક કરીએ, જે દરિયાના પાણીમાં જેટલા તત્વો છે, જેટલા ગુણ છે, એ બધા જ તત્વો અને ગુણ એ બોટલના પાણીમાં હોય. એ ચેક કરીને આપણે કહી શકીએ કે દરિયામાં આટલા તત્વો છે. એ જ રીતે આખા શરીરની અંદરમાં વહેતું લોહી, આપણા શરીરમાંથી લોહીમાંથી એક ટીપું બારે લઈ અને એનું લેબોરેટરી કરીએ તો આપણને ખબર પડે કે આખા શરીરમાં કેટલા તત્વો છે. તો અંશ અને અંશી એ બંનેના ગુણ 100% સમાન હોય. 2-5% સમાન હોય તો પણ ના ચાલે. એક શરીરમાંથી લીધેલું લોહી એનું ટીપું અને બીજાના શરીરમાંથી લીધેલું ટીપું, બંનેમાં ઘણા બધા ગુણ મળે છે. જેમ કે બંનેનો કલર લાલ છે, બંને પ્રવાહી છે, બંનેની અંદરમાં વિટામિન બધા છે. પણ એનો અર્થ એવો નથી કે અમુક વસ્તુ મળતી હોય તો એ એકબીજાના અંશ બની જાય. અંશ તો ત્યારે જ ગણાય કે જ્યારે 100% ગુણ 100% બધું મળે. તો એ જ રીતે જ્યારે પરમાત્મા અને આત્માની વાત કરીએ તો પરમાત્મા નિત્ય છે, આત્મા પણ નિત્ય છે. પરમાત્મા હાથ પગ વગરનો યાની નિરાકાર છે, એમ આત્મા પણ નિરાકાર છે. એ 2-3 એના ગુણ મળે છે, પરંતુ અમુક ગુણ એવા છે જે પરમાત્મા અને આત્મામાં મળતા નથી. જેમ કે પરમાત્મા સર્વશક્તિમાન છે, આત્મા અલ્પશક્તિ છે. પરમાત્મા જ્ઞાનમાં સર્વજ્ઞ છે, જ્યારે આત્મા જ્ઞાનમાં અલ્પજ્ઞ છે. એટલે આપણે જ્ઞાન લેવું પડે છે. જ્ઞાનમાં આપણો વધારો થાય છે. જેમ જેમ સાંભળીએ, જેમ જેમ વાંચીએ, એમ આપણા જ્ઞાનમાં વધે. જ્યારે પરમાત્મા તો જ્ઞાનમાં પૂર્ણ છે. ઓમ પૂર્ણમ મદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. એ રીતે પરમાત્મા પૂર્ણ છે. તો એ બધા જ જે ગુણ છે, જેમ કે પરમાત્મા સર્વત્ર છે, અણુ અણુમાં વસેલો છે, જ્યારે આત્મા એક દેશી છે, એક જ શરીરમાં રહે છે. આવા અનેક ગુણ. પરમાત્મા ક્યારેય ખોટું બોલતો નથી, પરમાત્મા ક્યારેય ખોટું કરતો નથી, પરમાત્મા ક્યારેય અત્યાચાર કરતો નથી. આત્મા ખોટું બોલે છે, આત્મા ચોરી કરે છે, આત્મા અત્યાચાર કરે છે, પાપ કરે છે. આ બધા જ આત્મા અને પરમાત્માના અલગ અલગ ગુણ હોવાથી આત્મા પરમાત્માનો અંશ નથી. સત્વગુણ, ત્રીજો પ્રશ્ન, સત્વગુણ, રજોગુણ, તમોગુણથી શરૂ કરી 5 મહાભૂત સુધી ક્રમમાં લખો અને સમજાવો. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ ત્રણેયને એક શબ્દમાં બોલીએ તો પ્રકૃતિ કહેવાય. પ્રકૃતિમાંથી પહેલું તત્વ બન્યું મહતત્વ, મહતત્વમાંથી બીજું તત્વ બન્યું એ અહંકાર, અહંકારમાંથી જે આગળ બન્યું એ 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને મન. 5 તન્માત્રામાંથી જે બન્યું એ 5 મહાભૂત, અને 5 મહાભૂતમાંથી જે બન્યું એ આ નરી આંખે જે કાંઈ દેખાય છે એ બધું જ. આ આપણે ક્રમમાં આ રીતે લખી શકાય. પ્રશ્ન ચોથો, શરીર કેટલા છે, કયા કયા અને કયા તત્વોના બનેલા છે? શરીર 3 છે, સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. સ્થૂળ શરીર જે છે એ 5 મહાભૂતમાંથી બનેલા છે. 5 મહાભૂત અગ્નિ, વાયુ, જલ,
પૃથ્વી અને આકાશ, આ 5 મહાભૂતમાંથી શરીર, સ્થૂળ શરીર બન્યું. એના પછી આવે છે સૂક્ષ્મ શરીર. સૂક્ષ્મ શરીર 18 તત્વોનું બન્યું છે. મહતત્વ, અહંકાર, 5 તન્માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 18મું મન. આ 18 તત્વોમાંથી સૂક્ષ્મ શરીર બન્યું છે. જ્યારે કારણ શરીર 3 તત્વ, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ, એમાંથી કારણ શરીર બન્યું છે. પ્રશ્ન 5મો, ઈશ્વર યાની પરમાત્મા કેટલા? ઉદાહરણથી સાથે સમજાવો. તો પરમાત્મા આપણે બધા જ જાણીએ છીએ, પરમાત્મા એક જ છે. પરંતુ એક જ છે એમ શું કામે કહીએ? કારણ કે આ બહુ ગુઢ પ્રશ્ન છે. જો આનો ગુઢાર્થ આપણે સમજીએ, બરાબર આનું ચિંતન મનન કરીએ, તો આધ્યાત્મમાં આપણને કોઈ છેતરી શકે નહીં. પરમાત્મા એક જ એટલા માટે છે કે પૂરા બ્રહ્માંડમાં પરમાત્મા તરફથી બનાવેલો નિયમ એક છે. જો 2 પરમાત્મા હોત, 3 પરમાત્મા હોત, તો નિયમો પણ જુદા જુદા હોત. ઉદાહરણ તરીકે ભારત અને ગલ્ફ કન્ટ્રીમાં UAE, દુબઈ, એ 2 દેશ જુદા જુદા અને બેયના માલિક જુદા છે. આપણા વડાપ્રધાન અલગ છે, ત્યાં પણ અલગ છે. એટલે બેયના કાયદા જુદા. ત્યાં ઇન્કમ ટેક્સ છે નહીં. જ્યારે અહીંયા એક ઇન્કમ ટેક્સ છે, એક લિમિટથી વધારે આવક હોય અને ટેક્સ ન ભરીએ તો આપણને સજા પડે. બેયના કાયદા જુદા. એ જ રીતે આપણા દેશમાં જ, ભારતમાં, મહારાષ્ટ્ર અને ગુજરાત 2 અલગ અલગ રાજ્ય છે. અહીંયાનો મુખ્યમંત્રી અલગ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અલગ. એટલે ત્યાંના કાયદા જુદા, અહીંયાના કાયદા જુદા. ત્યાં જાહેરમાં દારૂ પી શકાય, જ્યારે ગુજરાતમાં જાહેરમાં દારૂ પી શકાતો નથી. આમ જ્યાં અલગ અલગ માલિક છે, ત્યાં અલગ અલગ કાયદા છે. પરંતુ પરમાત્મા એક જ છે. એ એટલા માટે કહી શકાય કે પૂરા બ્રહ્માંડમાં પરમાત્મા તરફથી બનાવેલા નિયમો બધા માટે સમાન છે. જેમ કે દરેક મનુષ્યના લોહીનો કલર લાલ, તો બધાનો લાલ. બધાને જીવવા માટે શ્વાસ, ઓક્સિજન જોઈએ, બધાને જોઈએ. જો 2 પરમાત્મા હોત તો એક પરમાત્મા એમ કહેત કે મારે તો એવા મનુષ્ય બનાવવા છે કે જે ઓક્સિજન વગર પણ જીવી શકે. પરંતુ એવું નથી. પૂરા બ્રહ્માંડમાં એક સમાન કાયદો. જોવા માટે આંખ જોઈએ જ, સાંભળવા માટે કાન જોઈએ જ. એક અગ્નિનો ગોળો, એને પરમાત્માએ એની અંદરમાં ઉષ્ણતા ભરી દીધી. હવે એ અગ્નિના ગોળાને કોઈ પણ અડે, બધા જ દાજે. એ અગ્નિનો ગોળો કોઈ દિવસ એવું ન કરે કે આને દજાડે, આને ન દજાડે. એ બધા માટે પરમાત્માએ બનાવેલો નિયમ બધા માટે સમાન છે. આમ આપણે પરમાત્માને એક કહી શકાય. આવા અનેક ઉદાહરણ લઈને આપણે સમજાવી શકાય. ત્યાર પછી 6થો પ્રશ્ન છે, ત્રિવિધ દુઃખના નામ આપો અને દરેકના 2 ઉદાહરણ આપી સમજાવો. તો ત્રિવિધ દુઃખ એ શબ્દ ઉપરથી જ ખ્યાલ આવે કે આપણા શાસ્ત્રોમાં 3 પ્રકારના દુઃખ કીધા છે. એક આધિભૌતિક દુઃખ, બીજું આધિદૈવિક દુઃખ અને ત્રીજું આધ્યાત્મિક દુઃખ. આધિભૌતિક દુઃખ એને કહેવાય, વ્યાખ્યાના રૂપમાં કહું તો બીજા આત્માઓ દ્વારા મળેલું દુઃખ એ આધિભૌતિક દુઃખ છે. જેમ કે કોઈ આપણે આવી અને લૂંટી ગયા, તો એ કોઈ આત્માએ આપણે દુઃખ આપ્યું, તો એ આધિભૌતિક. કોઈ કૂતરું આવીને કરડી ગયું, એ બીજા આત્માએ આપણને દુઃખ આપ્યું, એ આધિભૌતિક. આવા અનેક ઉદાહરણ આપણે લઈ શકીએ. એ જ રીતે આધિદૈવિક. આધિદૈવિક એટલે દૈવિક આપદાઓ આપણે શબ્દ વાપરીએ છીએ. જેમ કે વરસાદનું અતિવૃષ્ટિ થવી, અથવા તો વરસાદ આવે જ નહીં, એ દુઃખ કોઈ આત્માએ આપેલું નથી, એ દૈવિક દુઃખ છે. એ જ રીતે વાવાઝોડું, એ પણ દૈવિક દુઃખ છે. એ જ રીતે સાયક્લોન, ધરતીકંપ, આવા અનેક ઉદાહરણ દૈવિકમાં આવે. અને ત્રીજું દુઃખ છે આધ્યાત્મિક. આત્મિક શબ્દ આવ્યો, યાની પોતાના દ્વારા ઊભો કરેલું દુઃખ, આધ્યાત્મિક દુઃખ. જેમ કે આપણને ડૉક્ટરે મનાઈ કરી કે તમારે શુગરની બીમારી છે, મીઠાઈ ખાવાની નથી. મીઠાઈ સામે આવી, ખાઈ લીધી. હવે ન તો એ
આથી દૈવિક છે, ન તો આપણે કોઈએ દીધેલું દુઃખ આથી ભૌતિક, એ આપણે જ ઊભું કરેલું, એનું નામ છે આધ્યાત્મિક દુઃખ. ખ્યાલ છે કે ગુટખા ખાઉં, તમાકુ ખાઉં, કેન્સર થાય છતાં ખાય અને પછી બીમાર, એ આધ્યાત્મિક દુઃખ છે. 7મો પ્રશ્ન છે, જીવનમાં આવતા પ્રત્યેક દુઃખ અથવા સુખ આપણા પોતાના જ કર્મનું ફળ હોય છે? 2 ઉદાહરણ આપી સમજાવો. આપણા જીવનમાં સુખે આવતું હોય છે, દુઃખે આવતું હોય છે, એ શું આપણા કર્મનું ફળ જ હોય છે કે એમાં બીજું પણ કોઈ વાત આવે? તો હા, એ માત્ર આપણા કર્મનું ફળ જ હોય આવું જરૂરી નથી. એ બીજાએ કરેલા કર્મનું પરિણામ પણ હોઈ શકે અને પ્રભાવ પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે, ઘરની અંદરમાં ખૂબ ગરીબી છે, ખૂબ જ મુશ્કેલીઓ છે, પરંતુ એક વ્યક્તિએ ખૂબ મહેનત કરી, ખૂબ ભણ્યો અને ખૂબ આગળ વધી અને પોતે બહુ સારી નોકરીમાં લાગ્યો અને પરિણામે આખું ઘર સુખી થયું. તો મહેનત એક વ્યક્તિએ કરી અને એનો પ્રભાવ બધાને ફળ મળ્યું. તો પ્રભાવ બધાને મળી શકે, આ જે આપણા જ કર્મનું ફળ હોય એવું જરૂરી નથી. એવા અનેક ઉદાહરણ આપણે લઈ શકીએ. એ જ રીતે એક ઉદાહરણ આપણે નબળા માટે લઈએ. એક વ્યક્તિ જુગાર રમવાનો શોખીન હતો, જુગાર રમી અને બધું જ હારી ગયો. એ હાર્યો છે એક વ્યક્તિ, કર્મ એકે કર્યું, પરંતુ દુઃખ આખો પરિવાર ભોગવશે. ખરાબ કર્મ કરી નામ ખરાબ કર્યું, એ નામ ખરાબ થયું એટલે પરિણામ પ્રભાવ તો આખા પરિવારને ભોગવવો પડ્યો. આવા અનેક ઉદાહરણ તમે લઈ શકો. જીવનની અંદરમાં આવતા સુખ અને દુઃખ આપણા જ કર્મનું ફળ નથી. આપણા જ કર્મનું ફળ એ હોઈ શકે અને બીજાનું પરિણામ અથવા પ્રભાવ પણ હોઈ શકે. પ્રશ્ન 8, પરમાત્મા નિરાકાર છે તો હાથ વગર સૃષ્ટિની રચના કઈ રીતે કરી? ઉદાહરણ સાથે વિસ્તારથી સમજાવો. પરમાત્મા તો નિરાકાર છે, આપણે તો હાથ છે એટલે આપણે કંઈ પણ કામ કરવું છે, કોઈ વસ્તુ મિક્સ કરવી તો આપણા હાથેથી કરી શકીએ, પરંતુ પરમાત્મા નિરાકાર છે તો એ હાથ પગ વગર કઈ રીતે આ બધા કામ કરે? તો જેમ અહીંયા આપણે આની પહેલા આ વાતને સમજ્યા હતા, યથા પિંડે તથા બ્રહ્માંડે, એનો એક અર્થ આપણે આ પણ લીધો હતો કે જેમ શરીરની અંદરમાં આત્મા છે, એ આત્માની ઈચ્છાથી આખું શરીર કામ કરે છે. આ હાથ ઊંચો થા એમ આત્માએ ઈચ્છા કરી તો હાથ ઊંચો થાય છે. શક્તિ હાથની અંદરમાં હાથની જ છે, જે એ ખાય છે, પીએ છે, જળની અંદરમાં જળની જ શક્તિ છે, પરંતુ ઈચ્છા માત્ર કરવાથી આ આત્માની સત્તા આ શરીર પૂરતી છે. એટલે આ શરીરમાં આત્માની સત્તા કામ કરે છે. આત્માએ ઈચ્છા કરી એટલે હાથ ઊંચો થા. આત્માએ ઈચ્છા કરી કે આ ટાઈપના શબ્દો અહીંયાથી બોલ, એટલે એવા જ શબ્દો નીકળે છે. એ આત્માની જેમ ઈચ્છાથી આ શરીરમાં કામ થાય છે, એ જ રીતે પરમાત્માનું શરીર આખું બ્રહ્માંડ છે. પરમાત્મા આખા બ્રહ્માંડમાં વસેલો છે અને ત્યાં એ આ સૃષ્ટિની રચના કરવા માટે માત્ર ઈચ્છા કરે અને સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એમાંથી અમુક અમુક પ્રમાણમાં એ અલગ થયા, મિક્સ થયા, એમાંથી મહતત્વ બન્યું, એમાંથી વળી પાછું અલગ કરી ઈચ્છા કરી, એમાં જુદું થવા માંડ્યું, વળી પાછું એમાં સત્વ, રજ અને તમ મિક્સ થયું ઓછા વત્તા પ્રમાણમાં, અને એ રીતે એમાંથી અહંકાર બન્યો, અહંકારમાં વળી પાછું એ જ વસ્તુ, એમ કરતા કરતા આખી સૃષ્ટિની રચના પરમાત્મા નિરાકાર હોવા છતાં ઈચ્છા માત્રથી કરી. 9મો પ્રશ્ન અને અંતિમ પ્રશ્ન, તપ, બ્રહ્મચર્ય તથા દમની વ્યાખ્યા લખો. તો તપની વ્યાખ્યા એ છે, અહીંયા આપણે આધ્યાત્મ માટે જ માત્ર વાત છે, બાકી તપ અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે લાગુ કરી શકાય. જેમ કે એક સૈનિક, એ પણ તપસ્યા કરે છે, બધું જ ત્યાં ટાઢ, તડકા, ભૂખ, પ્યાસ આ બધું સહન કરી અને રાષ્ટ્રની સેવા કરે છે, એ પણ એમની તપસ્યા છે. એ જ રીતે એક ગૃહિણી ઘર ચલાવવા માટે તપસ્યા કરે છે. એ જ રીતે એક પુરુષ ધંધા બિઝનેસ કરવામાં બધું જ સહન કરીને આગળ વધે છે. એ જ રીતે એક વિદ્યાર્થી, દરેક પોતપોતાની જગ્યાએ તપસ્યા કરે છે, પરંતુ અહીંયા જે તપસ્યાની વાત છે એ માત્ર આધ્યાત્મ માટેની વાત છે. તો આધ્યાત્મ માટેના જ્યાં કંઈ આત્મિક ઉન્નતિ કરવી છે, એના માટે જે કાંઈ બાહ્ય દ્વંદ્વોને સહન કરવા પડે એનું નામ તપ છે.
જેમ કે એક વ્યક્તિ આશ્રમની અંદરમાં વેદ અભ્યાસ ભણવા માટે જાય છે. ઘરની અંદરમાં બધી જ સુવિધાઓ છે, એસી છે, પંખા છે. જ્યાં આશ્રમમાં આવી કોઈ વ્યવસ્થા નથી, છતાં પણ એ સહન કરી અને ત્યાં રહીએ. એમને જે જમવાનું છે એમાં જમવાની ત્યાં પૂરતી વ્યવસ્થા નથી, તો પણ એ બધું જ બાહ્ય જ્યાંની જેટલું સહન કરી, ઘરમાં 7 વાગે ઉઠતો ત્યાં 4 વાગે ઉઠી જવાના નિયમ છે. એ 4 વાગે ઉઠીને એ અભ્યાસ કરવા લાગી જાય. આ બધું જ જે બાહ્ય દ્વંદ્વોને સહન કરી અને આધ્યાત્મ જ્ઞાન મેળવવા માટે જે વ્યક્તિ આગળ વધે, વ્યાખ્યાના રૂપમાં કહું તો આધ્યાત્મિક જ્ઞાન લેવા માટે બાહ્ય શારીરિક દ્વંદ્વોને સહન કરવા, એનું નામ છે તપ. હવે બીજું આવે છે બ્રહ્મચર્ય. જેમ તપ બાહ્ય છે તો બ્રહ્મચર્ય આંતરિક છે. જ્યાં એ આશ્રમમાં ગયા ત્યાં એમને કોઈ પણ માનસિક જે નિયમન કરવાનું છે એને ઘરની યાદ આવી, તરત જ એ વિચારે કે નહીં, આજે મારે ઘરને યાદ કરવાનું નથી. આંતરિક શુદ્ધિ કરી બધું જ મનને ત્યાંથી વાળી અને આધ્યાત્મમાં એ લગાવે, એનું નામ છે બ્રહ્મચર્ય. એ જ રીતે પત્નીની યાદ આવી, પરંતુ એ નક્કી કરે કે નહીં, આજે મારે પત્નીને યાદ નથી કરવાની, માતાને યાદ નથી કરવાની, પિતાને યાદ નથી કરવાનું, પતિને યાદ નથી કરવાના, ભાઈને યાદ નથી કરવાના. આજે તો માત્ર મારે પરમાત્માને આત્મિક ઉન્નતિ માટે જ્ઞાન લેવામાં જ મારા મનને લગાવવાનું છે. ક્યારેક ઈચ્છા થઈ આજે તો મારે ખૂબ સારું ખાવું છે, ગુલાબજાંબુન યાદ આવ્યા, તરત જ મનને પાછું વાળે કે નહીં, મારે એ ગુલાબજાંબુન એવી કોઈ વાતમાં જવાનું નથી. યાની જે આંતરિક સંયમને રાખવો, એનું નામ છે બ્રહ્મચર્ય. તો બાહ્ય સંયમ એ તપ, આંતરિક સંયમ એ બ્રહ્મચર્ય. બાહ્ય અને આંતરિક યાની તપ અને બ્રહ્મચર્ય બંને એકી સાથે જે જીવનના આચરણમાં લઈએ એને દમ કીધો. દમ છે એ તપ અને બ્રહ્મચર્યનું મિશ્રણ છે. આ રીતે આ આપણું 160 માર્ક્સનું પેપર છે, જે મેં તમને બધા જ જવાબો આમાં આપી દીધા. હવે છેલ્લે અમુક નોંધ છે. પ્રશ્ન ના સમજાય તો ફોન દ્વારા અથવા પરીક્ષા સમયે પૂછી શકો છો. બીજું, પરીક્ષા સમયે કોઈની કોપી કરવાની નથી અથવા જવાબ પૂછવાનો નથી. ત્રીજું, જવાબ લખવા ઘરેથી નોટબુક, પેન તથા પેડ સાથે લઈને આવવું. ચોથું, પરીક્ષા નિયત સમયે સવારે 9 વાગ્યે ચાલુ થઈ જશે, જેથી 8:45 કક્ષામાં પહોંચી જવું. પાંચમું, પ્રશ્નોના જવાબો અત્યાર સુધી ચાલેલી કક્ષાના યુટ્યુબ વિડીયો પરથી મેળવી શકશો, અને આ વિડીયો તો સ્પેશિયલી આના માટે જ બનેલો છે. છઠ્ઠું, પરીક્ષામાં ઉત્તીર્ણ થવા 80 ગુણ લેવા ફરજિયાત છે. સાતમું, ઉત્તીર્ણ થનાર તમામ પરીક્ષાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે, તેમજ પ્રથમ આવનાર 3 પરીક્ષાર્થીઓને વિશેષ પ્રોત્સાહિત પ્રમાણપત્ર આપવામાં આવશે. સાતમું, ખાલી જગ્યા તથા જોડકા નોટબુકમાં લખવા ફરજિયાત છે, પ્રશ્ન પેપરમાં લખવાનું નથી. આ એટલા માટે કે ભવિષ્યમાં તમે આના માટે જ એક નોટબુક બનાવજો, જેથી ભવિષ્યની અંદરમાં જ્યારે પણ પાછા પ્રશ્ન પેપર તમે વાંચો ત્યારે તમને બધું જ ખ્યાલ રહે. એટલે આ રીતે આપણે આ બધું જ લખવાનું છે. અને હા, બહારગામથી કોઈ પણ આ પ્રશ્ન પેપરમાં આપવા માટે તૈયાર થતા હોય તો એમને મને ઘણા બધા ફોન બહારગામથી આવ્યા, એમને પણ આપણે છૂટ આપેલી છે કે એ અત્યારથી આ બધું લેશન કરી લે અને ત્યાં પોતાના ઘરે ઈમાનદારીપૂર્વક આ પ્રશ્ન પેપર એક નોટબુકમાં લખી અને કુરિયર કરી અને અહીંયા અમને મોકલી દે, તો એ રીતે પણ એ ત્યાં બેઠા પરીક્ષા આપી શકશે અને પાસ થશે તો એમને પણ પ્રમાણપત્ર આપવામાં આવશે. ઇતિ ઓમ શાંતિ શાંતિ.